આજે આપણે દૂધીમાંથી નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો આપણે સાવ ઓછા તેલમાં અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય એ રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં 1 કપ રવો અથવા સૂજી એડ કરીશું અને સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું. અને ઝીણા કટ કરેલા કેપ્સિકમ, ગાજર, દૂધી, ડુંગળી અને લીલા ફ્રેશ ધાણા લીધા છે. તો અહીંયા મેં દૂધીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. તો 2 કપ જેટલી દૂધી અને બીજા વેજીટેબલ્સ છે તે મેં અડધા કપ જેટલા લીધા છે. પણ જો તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે નમક, સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે આદુ મરચાં ક્રશ કરેલા અને અડધો કપ ખાટું દહીં એડ કરીશું. પણ જો દહીંની જગ્યાએ તમારે છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય. અને હવે બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે ઘટ એવું બેટર બનાવીશું. તો આ બેટર છે સાવ પતલું નહીં રાખીએ, થોડું ઘટ રહે એ રીતે રાખવાનું છે. અને હવે આપણે આમાં સૂજી એડ કરી છે એટલે આપણે તેને અડધા કલાક માટે રેસ્ટ આપીશું. એટલે સૂજી છે તે સારી એવી ફૂલી જશે. પણ જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 10 મિનિટ માટે રેસ્ટ આપશો તો પણ ચાલશે. તો અડધા કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બેટર પણ તૈયાર છે. તો આ બેટર છે આ રીતે થોડું ઘટ એવું રહે એ રીતે રાખવાનું છે, સાવ પતલું નહીં કરીએ. અને હવે સાથે પેન પણ ગરમ છે. તો પેનમાં અડધી સ્પૂનથી થોડું ઓછું તેલ એડ કરીશું અને સાથે અડધી સ્પૂન તલ અને જે બેટર બનાવ્યું તે એડ કરી આપણે તેને આ રીતે ફેલાવી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું. અને આ રીતે નાસ્તો છે ઉપર ડ્રાય થવા લાગે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી ફરી 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. તો આ રીતે બંને સાઈડ સારો એવું શેકાઈ જાય અને અંદરથી પણ સારો કૂક થઈ જાય ત્યાં સુધી તમારે થવા દેવાનો છે. અને આ નાસ્તાના બેટરમાંથી તમારે અપમ જો બનાવવો હોય તો પણ બનાવી શકાય અને હાંડવો બનાવવો હોય તો પણ બનાવી શકાય. અને હવે આ નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખૂબ જ સારો લાગે છે.